હાલો, હા ભૂપતજી બોલો બોલો. હા એ તો મારી ગાડીનો નંબર છે. હા હા હા, અરે એ તો ખબર છે, 4 હપ્તા સાડ્યા છે વળી. અરે ચો વધાર છે ભલા આદમી, એ તો સીઝન ના પૈસા આવતા પેલા એક ઝાટકે ભરી જાય. હવે વડીલ, હું તમને પ્રેમથી વાત કરું છું, એમાં તમે ચો ખેંચવાની વાત કરો છો? હા, ગાડી એમ ના ખેંચાય ભલા આદમી. આ ગાડી નહીં, મારી આબરૂ છે. હા, તમે લઈ દો એટલે મારી આબરૂ આખા ગામમાં જાય. એટલે એ ભાઈ, પ્રેમથી વાત કરું છું હું, પ્રેમથી. હા, ખેંચવાની વાતો નહીં કરવાની અને ધમકી મને નહીં આલવાની. તાણી મેં કીધું ને કે સેટિંગ થાય એટલે હપ્તા ભરી દેવું. ખેંચી લેવો એમ? ઓ તારે, એટલે તમે આ બુબાની ગાડી ખેંચો એમ? એ મારી વાત સાંભળ, પહેલા છે ને મારા ગામમાં આવીને મારું નામ જાણી લે કે તું કની ગાડી ખેંચવાની વાત કરે છે. એક કના બૈડા હાથા નહીં રાખું જો ગાડી ખેંચવા આવ્યા તો. હારું, તારા ખેંચવી જ છે ને? હારું હેડ, તને મારી ગાડી જો દેખાય અહીંયાથી ખેંચી જાય જા. તને એક શબ્દ કહું તો કહેજે. હારું, ગાડી ભાડે તાણી તું ખેંચે ને? હા, ખેંચ 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 ખેંચ. હારું હેડ. હા, મારા ઓળજા ગાડી તો ખેંચી જાય યાર. હવે શું કરવાનું? બોલતા તો બોલી દીધું છે, હાલ પૈસાનું તો સેટિંગ નહીં, રૂપિયો નહીં ઘરમાં. ચોથી લાઈન ભરવાના. ગાડીમાં પાછો ગેસ ઓછો છે આજ. શું કરવાનું? જો કદાચ મારી ગાડી ખેંચાઈ જાય તો આખા ગામમાં ભૂબાની આબરૂ જાહે કે ભૂબો લાયો તો ગાડી ખેંચાઈ રહ્યો, બાનું નોમ જાહે. શું કરવાનું હવે? હાલ્યા, આ જગ્યાએ મારી ગાડી હશે ને તો મારી ગાડીને કોઈ નહીં થાય અને કોઈ આને નહીં ખેંચી કે. એટલે હવે તમે તાર ખેંચવા આવો, આ ભૂબાની ગાડી તમને નહીં મળે, એ ઠકાણે થઈ જાય. હા, ઓ હરીજી. આવો બાબુજી. અલે ઉભા રહો. શું છે? કોઈ આઈડિયા? ગોમમાં માર ભાઈ લાડવા ઠાર્યા છે, ખાવા જાઉં છું. તમાર ભાઈ લાડવા ઠાર્યા છે? ઓવે, આજે જ ખબર પડી. શું છે તમારે કેજો? ચોકણ હેડ્યા છો? અરે મોહણમ જાઉં છું. તમારે શું પંચાયત? મોહણીયા તો આ બાજુ છે, આ બાજુ છે. ચમ આટલા બધા કંટાળ્યા છો? મોહણીયમ જાવ તમારે? જતા રે મોહણીયમ, જતા રે. ના ખટાતા હોય તો મેં ચો કીધું એવું? તો તારી પૂછવાનું જો આવશે. પણ એવું તમે કીધું જ નહીં. તમે બોલ્યા તમાર મોઢે મોહણીયમ જાઉં છું. હું ગામમાં જાઉં છું, મારા કામ છે એટલે. શું કરશો ગામમાં? ગોટમડા મારવા છે. ઘેર છે જગ્યા ઓછી પડે છે મને. એવું છે? ઓવે, તો પછી પડતરમાં જતા રહો. ગોદરું હોકડું છે. તમે મગજ ના શું છે પણ? એટલે આટલા બધા જેમ કંટાળ્યા છો ગોટમડા મારવા છે? અરે બાપુજી, એક તો દર વખત હોય નહીં એકલું, એટલી વખત તમે ટોકો છો કે હરીભાઈ ચો હેડ્યા ચો હેડ્યા ચો હેડ્યા. પણ તાણી પૂછવું તો પડે પેલા આદમી. હું ગામમાં જાઉં છું, મારે કોમ છે. એક ગલ્લેથી ઉધાર લીધું તું, એને પૈસા આલવાના છે, પૈસા આલવા જાઉં છું હું. શું લાયા થોડી ઉધાર? ઝેર લાયા તો પીવા જો જીવ પાછો પડ્યો એટલે ના પીધું. પૈસા આલવા જાઉં છું ઝેરના. એટલે ચમ ઝેર પીવું પડે છે? ઓડીલ, ચમ આટલા બધા કંટાળ્યા છો? હે, હું ગામમાં જાઉં છું, ગલ્લે પૈસા બાકી છે, પૈસા આલી અને પછી ઘેર આવતો રહું. બસ બરાબર. ઓફળો, ગામમાં જવું હોય તો જો, દોઢું બોલવું હોય તો બોલો, ના નહીં. પણ મારી એક વાત કોણ ખોલીને અભળજો. શું? કે ભલા થઈને ભૂલે ચૂકે બાજી પત્તા ના રમતા. એટલે તમને શું લાગે છે હું કોઈ જુગાર રમવા હેડ્યો છું ગામમાં? અત્યારે અભળો મારી વાત કે આ ટાઈમ છે ને શ્રાવણ મહિનાનો છે, એટલે ઘણા ખરા જુગાર રમતા હોય છે. એટલે તમે જુગાર ના રમો એટલી વાર રાખજો એમ. અમારી મરજી, અમાર રમવું છે રમશે, નહીં રમવું કોઈ નહીં. તમે કોણ છો ક્યાંનારા? રમવું છે એટલે રમશે ને, ક્યાંનારા કોણ છો એટલે? આ તે રમશે, તે રમશે છે ને. હાજર ના પાડો તમે. ઓવે, જુગાર તમે રમશો? ઓવે, રમશે વળી. એવું છે એમ ને? ઓવે, અભળો મારી વાત કે જે જગ્યાએ તમે જુગાર રમશો એ જગ્યા મારા સ્વાની નહીં હોય અને હું ઈકણ પોલીસ લઈને આવ્યો. ખરેખર બૈડા તમારા તોડી નખાયો. 100 મહિના સુધી જેલમાંથી નહીં છૂટવા ગયું. હું મજાક કરું છું, મારા જુગાર નહીં રમવું. ગુંજામાં 1 રૂપિયો નહીં પડ્યો યાર. આ તમે હાલ કીધું કે બિલ ભરવા જાઉં છું, બિલ ભરતા ભરતા તમે પીણી બિલ ભરી દો તો 700 રૂપિયા બાકી છે ખાલી. એવું છે એમ ને? ઓવે, આ એક વર રાખજો એમ. સારું, ના રમતા એમ. નહીં રમા. અને કોઈ રમતું હોય તો મન કહી દેજો. તમારે ઘેર આવીને બેસી જવું એટલે તમને વિશ્વાસ આવે કે હરીભાઈ ચોય જાતા નહીં.
ના એવું જ નહીં કીધું મેં. બસ તો તાણી આવીને હેડજો એમ. હવે જો જાતા હોય ને એ શાંતિથી જતા રહો તમે. ઓય અને આ ગોમની છે ને બળતરાની ચિંતા બધું મેલજો લ્યા. એટલે વાપરો મારી વાત કેમ કોમની ચિંતા ના હોય? હે તમારે ઘરની ચિંતા કરો ને યાર. જીવન જીવ્યું છે આપણે, જીવવા આયા છો બરાબર, એટલે ગોમની વર રાખવી પડે. તો અમે નહીં જીવતા. તમે જીવો છો ભૂંડ જેવું જીવો છો ભલા આદમી. પાણી મફુજી મર્યાદામાં ઓય મર્યાદામાં બોલવાનું હો. આ હરી પછી વધારે સહન નહીં કરતો. શું છે પણ તમે ચિયા દાડે આવીને કીધું કે ગામમાં આ વાત બની? હે? કેટલા ઝઘડા થાય છે? શું કરવા પંચાયત કરો કેમ? તાણી આપણી ફરજ આવે છે ભલા આદમી. કોકી લડાઈ મરતા મારા બાનું શું લઈ જાહી? ના પણ બધા આવું વિચારે તો પછી કોહડ જો મફુજી એટલે ગામનું વિચારવું પડે. હારું વિચારવાનો સમય આવશે ને એટલે વિચારશે. પરસેવો વળી ગયો ભલા અને આદમી. મારા કાકાની શોખીન કઈ કહું છું હું રસ્તો બદલી દેયો હો. કોઈથી નીકળવાનું બંધ કરી દેયો હું. મજા આવે છે ભલા આદમી તમારા સંગત વાતો કરવાની. ઓહો તમને તો મજા જ આવે કે આડો એ મારો આટલો આયો बने चाहे दुश्मन जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा ये बचपन बड़ा आशिकाना हमारा सलामत रहे दोस्ताना हमारा આડું ખરેખર બહુ યાદ આવી હતી લ્યા. યાદ નહીં આવતી બધું પાડી ગયો છું હું બધું પાડી ગયો છું. ઓય જમદી હોવું નહીં લુખાતો જમ કે મારા આડું ને તાઈ દાડામાં તો હું ભેગો ના થઉં ને તો મારો જીવ જતો રહે લ્યા. મને જપ નથી થતી આટું. પણ આડું આજ છે ને રોવાનો અને જાજુ બોલવાનો મારા જોડે ટાઈમ નહીં. મારે મોડું થાય છે. એટલે તો જવાનું. અરે જાવ છે ગંધમાં થોડું કોમ છે. શું અરે પૈસા લેવાના છે. પૈસા? ઓ ભેટી અચ્છા હું આવું હેડો. અરે તમારું એ કોમ નહીં મારું કોમ છે. મારા ગંધમાંથી પૈસા લઈ અને હોની વાળામાં જવાનું છે બજારમાં. એટલે એટલામાં કોઈ આગા પાછું બોલે નહીં તો પછી હું ભમાવું એ નહીં એમ. કોઈ ના બોલે આડું કોઈ ના બોલે. આપણે કોઈનું નામ ના લે નહીં તો આપણને કોઈ ના બોલે ભલા આદમી. તો ખરું. તાણે અને એવું કોઈ હશે તો હું પહેલા તમને યાદ કર્યું. તાણે લ્યો ઓભળ્યું આ ગાડી શું થયું લે શું થયું? એક આજનો હું વિચાર કરું છું કે શું તમે કેટલા આગળ નીકળી ગયા અને હું પાછળ રહી ગયો. હું હાલે લાકડા બાજે જાઉં છું અને તમે ગાડીઓમાં ફરે જાઓ છો. આ ડોયામાં ચોર હોવાના આવે છે ભલા આદમી. આ ગાડી મારી નહીં, આ ગાડી તમારી છે. તાણી એવું અલ્યા ભલા આદમી જે બધું વસ્તુ મારું છે તમારું છે. ચિયાદાર તમે ના પાડી તાણી હું વગો છો ભલા આદમી. લો આ ચાવી ભાઈ તાણી કોઈ દાડો તમે ના પાડી મેં કોઈ દાડો ના પાડી તો કેમ આવું બોલ્યા? ભૂલ થઈ ગઈ મારી. તાણી આડો એક વાત કહું, હા આ ગાડી નહીં મારો જીવ છે. એટલે આ મારો જીવ છે. એટલે કોઈને ના આલું હું. ગાળાની સોગન કોઈને ના આલું. હા એટલે મને ચાલો મને ખબર છે. તમને ના આલું. કેમ? પણ આજ ચમ આલું છું ખબર છે? કેમ? તમે મારા આઢું છો અને મારા આઢું ને હું મારા હગા ભાઈ કરશે વધારે માનું છું. આયરો સંબંધ છે તમારા ને મારા વચ્ચે લે સમજ્યા તમે? નકા આઢું આ ગાડી આવી ને તારના ઓને બે જ ઘર જોયા છે. એક મારા આઢું નું ઘર અને એક મારું ઘર. બીજે ચોય મેં આલી નહીં. પણ આજ થોડું કોમ છે બજારમાં મારે એટલે હું ગાડી મેલીને જાઉં છું. તમારી જોડે ચાવી છે હાથ આવજો એમ. વાપરો મારી વાત. હા. બજાર જવું હોય તો જો પણ ચા પીનજો. અરે ચા નહીં પીવી વળતા આઈને પીવું ભાઈ. એવું આઈને પીવું. તો પછી રોટલા અરે નીચે બાજુ કાઢા વાગો નીચે બાજુ. હાર હોડો રોટલાય કરી દેજો ભાઈ. હા. હું વળતે આવું હો મારે કોમ છે એટલે. વળતી આવો ને આ ગાડી લઈ જો કે યાર શું હતો છે બજારમાં. અરે આટો બજારમાં ટ્રાફિક કેવું હોય છે તમને ખબર છે ને. હવે આ ગાડી ચો મેલવી કો અને અહીંયા આવડી મોટી કદાચ નેની ગાડી હોત ને બચ્ચું તો લઈને જોત. હું આવું અને હું ગાડીમાં બેસી રહ્યો કોઈ બોલવા આવશે નહીં. આખા બજારમાં મારી સાફ છે લ્યા. આપણે કોઈથી બગાડવું નહીં.
ગાડી હોય પડી છે તો હું બજારમાં 20 રૂપિયા રિક્ષા વાળા ના લઈને જો ફરવું છે એ ફર્યું ના ના ખરું. તાણી લે હું જઉં હો, મારે મોડું થાય છે. પણ અને હાચવજો હો, આ તમારી ગાડી છે તાણી. અલ્યા. હારું, શું કીધું અને મેં કોઈ દાડો મારા હાગા ભાઈને આ ગાડી આલી નહીં, પણ તમને આ ઝુંપીને જઉં છું. શું કીધું આવજો. મારી વાત ઓભળો. શું 20 રૂપિયા ચા પી લેજો તો હા, બજારમાંથી બજારમાંથી ને? શકન કર્યા છે તમે એટલે કહું છું. હા એ તો પી લે હું હો, જુનાગઢ માં પી લે. લે આવજો હો, સારું હું આવું વર્તે. સારું આવો. અને કાચ વાસી દેજો. અલ્યા મને શું આવડે છે બધું ખરેખર. ચો મારો છો ગાડી લાવ્યો છે, ગાડી વાળો થઈ ગયો. આકવી છે મારે આકવી છે અને આખા વાહમાં બતાવી છે હં કે મારી ગાડી છે મારી. હા ખ્યાગારજી, એ બલ્લુ કઈને ટેન્શન માં ફરું છું. તને પૂછવું છે થોડું હું કે મારા નવું બાઇક લાવવું છે, બરોબર? હા કયું બાઇક લાવું લે? બાઈક હા. એક વાત કહું, કોઈ પણ બાઈક હોય ને લવરાય જ નહીં. ચમ? એટલે બાઈક લાવી શું કરવાનું, પેટ્રોલ નો કૂવો. અલ્યા પણ મારે વખો પડે છે યાર ખેતરમાં જવા માટે. વાત સાચી છે, પણ અત્યારે પેટ્રોલ ના ભાવ વધી ગયા છે, રોજ તમારે પેટ્રોલ નખાવું પડે. એના કરી તમે એક કામ કરો, એક્ટિવા લાવી દો. એક્ટિવા થોડું પાણીથી હેડવાનું છે વાત કરી છે. એટલે એરી એક્ટિવા નહીં કેતો, તો? બેટરી વાળું. બેટરી વાળું? હા, ચાર્જિંગ કરવાનું ને હેડ્યું જાય. એનો ભાવ હોય છે લે? એ તો 50-60 માં મળી રહે ને. ના હોય હા, તો સસ્તું કહેવાય નહીં? તમે એક કામ કરો, આ રોડ ઉપર એસબી બાઈક કરીને છે, હા. એ જતા રહો, તમને મળી રહે. એટલે મારે હપ્તેથી લેવાનું યાર. અરે લોન કર્યા છે. કરિયાલ છે? હા, તો કશો વાંધો નહીં. બાકી પેટ્રોલ વાળું સાધન આ જમાનામાં ના લવરાય. વાત સાચી છે નહીં? તમે તાર પહોંચી જ જો. હો, આભાર અરે તારો. મારા જેવી સલાહ તમને કોઈ નહીં આલે. સાચી સલાહ આલી છે. બાઈક ના લાવતા. હા. હો, એ હા. તારા બાનો રોડ છે ને? ઉતરી જઈ રી બધી ઉતરી જઈ ફૂમતાઈ તમે? ચાલી પછી બંકો લાવો ગાડી. વાહ ભાઈ વાહ. એ શેટારો ઈ કંઠી શેટારો હં. એટલે તમારી ગાડીને બટકા નહીં ભરતો હું હો. એટલે હાલ મને એવું જ લાગે છે કે તમે મારી ગાડીને બટકો ભરવા દો છો. કેટલામાં પડી? આરી 7,51,000 8,51,000 રૂપિયા. એ કેશ. પૈસા ચોથી લાયા? પૈસા તો હવે બધું બરોબર છે, એ બધું કહેવાનું ના હોય, એ નબળી નસ કહેવાય. પણ કહો તો ખરા. અલે હું કોઈ નહીં કહું યાર. ના કહું તમારું અને અમારું લેવલ હવે છે ને ખસી ગયું બધું એમ. હા એટલે લેવલ ની વાત ના કરો. હે. ગાડી લાયા તો ભલે લાયા, આ રસ્તો તમારા બાનો નહીં, બરોબર? ઓવે ઓવે. ગાડી જોઈ વિચારીને ચલાવજો બરાબર. અને હાચવીને ચલાવજો, નકે બધા દાડા સમય હરખો નહીં હોય, કોક દાડો માર ગાડા મરી જાઓ તમે. હા એટલે હું એમ જ કહું છું કે ગાડી એ મારી નહીં કે રોડે મારો નહીં, કશું મારું ના સમજો. હા, પણ નહીં. તમે આ રસ્તા ઉપર હાથવીને હેડજો, કારણ કે આ ગાડી કોઈની હગી નહીં થતી. એટલે હું સાઈડમાં જ હરતો તો, તમે વચ્ચે ઉતર્યા છો. ગાડી આવડે છે પેલા? બધી આવડે છે. તો હું કરવા સીધા એમને હું કરવા સીધા અવતાર્યા હોય? વળી જાવ તું કે પેલું બાજુ? ખાલી માણસો એકલું ભમાવતે નહીં આવડતું તમને કહું હું. આ ગાડીએ ભમાવું 2 ટાયર ઉપર હાલ. ભમાવજો ભમાવજો એમ ના કરે, ભમાવજો. એમ ના કરે. ખાલી વાતો કરો છો મોટી મોટી. લે કોઈ ધૂળે આવડતું નહીં તમને. અમને આવડે કે ના આવડે પણ ગાડી વાળો જ થઈ ગયો. તમારે પાસે હારી સાયકલ છે લ્યા. આજ ના ડાળો ખ્યાગાજી. હા શેટારો. એટલે નક્કી કરું છું, હજુ તમારી વાતો પર વિશ્વાસ નહીં આવતો, બરોબર? એવું આ ગાડી તમારી નહીં લ્યા. એવું એમ. તમારા ઘરમાં બલાદની ફૂંચી ખાવા માટે નહીં, અને 7,00,000 રૂપિયા તમે ચોથી લાવો. 7,00,000 એકલા નહીં, 7,51,000 રૂપિયા શેટારો. હા એટલે બસ હવે વાત કરો છો, પાવર ના કરો બહુ. જાતા તા ચોકન હું તો એક કોમ્પી તો જોતા હાડો જો જો હો જો ગાડી ના હા, સાફ કર્યું તાપુ આલું. એટલે બસ હવે વાત કરો છો. મહિને 3,000 રૂપિયા પગાર આલી નહીં જોતા તમારા 3,000 લ્યા. તો જોતા નહીં. તમાર કથી વધારે કમાવું છું હું, વાત કરો છો. તમાર કથી જિંદગી હારી જીવું છું હું. બાઈક જેવું છે કરવો. હા એટલે બાઇક લેવા માટે જ જવાનો છું અતાર. કેવું બાઈક એક્ટિવા લાવું છું ઇલેક્ટ્રિક. તમારી એટલે ભાઈ તમારું એટલે એવું નહીં યાર. આવડું મોટું શરીર એક્ટિવા ઉપર હશે તો કેવું લાગશે? આ ગામમાં બધા હસી. એટલે મારે બાઇક લાવવાનું તું, મેં બલ્લુને વાત કરી પણ બલ્લુએ મને ના પાડી, અને એને કીધું કે ખ્યાગારજી બાઇક કરતી એક્ટિવા લઈ રહ્યો, પેલું બેટરી વાળું આવે ને એર્યું. એટલે એની વાત કરવા માટે જ જઉં છું. ના એ તો હાલ હો બાકી તમે બળો છો, અંદરથી બળો છો. એટલે બળતો નહીં, ગળાની છો કે નહીં યાર. મારો નીકળે છે તમારા માથામાંથી. ઉવે હવે હું રિવેશ મારું છું, શેટા રહેજો.
સાંભળ્યો શેટા રહેજો. દારૂ દેખો છું દારૂ હે? હે એટલે પી ગયા છો બીજો નહીં મફુજી આ ગોમને છે ને ગાડી બતાડવા માટે થઈને નીકળ્યો છું હું. આ તમારું મોઢું વતાડ્યું છે ચમ મોઢું વતાડો ગાડી જો વતાડવાની જરૂર શું છે કરવા? શું કરવા? એટલે આ રીતના બેહરીને ગાડી ના હાકો એટલે મફુજી એમને માં ગોમને ખબર પડે એમ નહીં. હા. મને બધા ગરીબ જ સમજી છે એટલે આ ગાડી બતાડવા માટે થઈને નીકળ્યો છું. પણ અમે તમે ગરીબ છો આ ગાડી જો જ લાયા છો કઈ નહીં છે ગાડી મારી હે? મારી હવે હારી બકરી વગડે નહીં લાવી છે ગાડી ચોથી લાયા છો એટલે 7,51,000 રૂપિયા આલીને લાવ્યો છું. પણ 7 લાખ રૂપિયા લાવો છો 7 રૂપિયા છે ગુંજામાં વતાડીજો આય તમને ઈશ્વા ના થાય મને ખબર છે મફુજી. હા આ ગાડી છે ને મારા આઢુની છે. તમારા આઢુની છે તમારા આઢુએ તમારે જેવો મૂડી ખોયો છે શા આખી ગાડી આલી છે એટલે એને બજારમાં જવાનું તું કોક લેવા અને એના ગાડી મારા ઘેર મેલીને ગયા છે. મેલિંગ જ્યાં છે ઓવે એટલે કીધાવાના લઈને નીકળી ગયા છો એને મને ચાવી આલી દીધી છે કે લ્યો ફૂમતાઈ આ ગાડી તમારી. ઓવે. એટલે એ તમારો આઢું છે જિંદગીથી હું ઓળખું છું આજે તમારામાં ને એનામાં કોઈ ફેરક નહીં આજે ફરક તો નહીં જ કે મારો ભાઈ છે એનો વાત કરો છો તે. સોરે તમારો ભાઈ પાછા વળી તો હેડો આ ગોમ છે ગોમમાં આ રીતની ગાડી ના હકાય હું પાછો નહીં વળું હજુ મારે ગોમમાં જવાનું છે ઓટો મારવા. એટલે આ ચોક ઢીસકાવો ને તો દોધ પાડી રહ્યો કહેતા હોય ને તો મેલવા આવું. ના એ બેહું મારે બીક લાગે નહીં. વેજી વેજી ઊંધી ઉકલી છે હવે પાછા વળો કુછ હેડો ઓય! ભલું થાય તારું આ નહોતું ના કરે તો સારી વાત છે મૂર્ખો મજા આવી? હું તમને ભમાવું છું કોઈ દાડો તમે કહી એમ નહીં આયા મારી એટલે હા. ના ઉતરું હવે ના છેતરાવું. ઘણો છેતરાણો હું ઘણો છેતરાણો આજ નહીં છેતરાવું તમને કહું હું હા. કેવું મોટું છું છે કેવું મોટું છું છે તમારું કેવું મોટું છું છે ખાલી આ તમે બહુ પાવર કરી જાશો જે ટાઈમે મારા પાસે કોઈ નતું જાણી હવે તું હાથમાં આવ્યો છે અલ્યા મેં કોઈ દાવ પાવર કર્યો નહીં યાર તને છે ને ચારે દિશાના વાયરા વાગી ઉભારું ઘૂમતાકા વાગે લ્યા ચક્કર આ ચક્કર હે મસ્કરી થાય જવાય કર મજાક કરતો હતો. આવી મજા કોઈ જીવ નીકળી ગયો મારો હે ઓમ તો તમે કઈમાં નહીં આવતા હરીજી આ તો ખાલી મજાક કરી હો. ખોટું ના લગા તમારામાં તાકાતે નહીં ગઈ મલાબાની ના, ના. એ બધું જવા દો ગાડું કનું છે ગાડું ના કહેવાય ગાડી કની છે બળદ ગાડું હોય ને એને ગાડું કહેવાય આ ગાડી કહેવાય 4 ટાયર વાળી કની છે મારી શું બકાવન ધંધા કરો એટલે તમારામાં સાયકલ ના પણ તાકાત નહીં તમે ગાડી લાવો તોય 7,51,000 રૂપિયાની ગાડી હું લાયો કેશ 7,51,000 જેવા હોય છે ખબર છે કોઈ બધી ખબર છે પણ તોય આ ગાડી હું લાયો જોની યાર બકાય વણા સાચું કહું છું ઘણા જોગન આવો મોટો ગાડીઓ લાવવા માટે મારું બેટું અમારું શું થાય લે ગાડી જો કરશો હો વિચાર કરો આવું શરીર હોય આટલું મજબૂત અને તમે ગાડીમાં બેઠા હોય તો હરીજી તમારી એન્ટ્રી ચી પડેલા અને એન્ટ્રી કઈ દઉં હે આ સાયકલ ઉપર હું ના ચોપું એવો ગાડીમાં બેસી રહ્યો છું ભાઈ હે એક વાત કહું હે હું ગાડી લાવ્યો હે સત્ય નહીં લાવું જી. મારું સપનું છે અને મેં ગાડી ધારીને મેલી છે આટલે રહો ચી લાવ્યો ખબર છે આટલે હા બોલો સ્કોર્પિયો એવું એમ હા ના ના બરોબર તમે
તમે આ ઢબુડું લઈને ફરતા હશો અને આ હરી સ્કોર્પિયો લઈને ફરશે લ્યા. એટલે 24 લાખ રૂપિયા થાય છે લોન ઉથી લઈ રહ્યો લઈ જો ગાડી લાયો ફૂમતે લાયો જોઈ લેજો લે. હા હા એટલે હવે મારું મોડું થાય છે મારે થોડીક મીટિંગ ચાલુ છે અને લીધું ને તો 4.5 લાખ રૂપિયા નુકસાન આવે વિચાર કરતા હશે મને આવો તો શું ધંધો ગોતી નાખ્યો છે ફૂમતે ઓટો આલો ને કે યાર. શેટારો પહેલા હાથ લઈ ઓટાની વાત પડતી હા રો કોઈ નવીની ગાડી નહીં તમારો હવે આ ગયા છો તે નવી નહીં કરી. આવજો તારી આ બધું શું છે મારું ઓળશું મોડા 7,51,000 ની ગાડી લાયો અને 4.5 લાખ ની મીટિંગ. ભાઈ ઓને લોટરી બીજી લાજી શું લ્યા. ભાઉ જિંદગીની અંદર બધી નોકરી કરાય પણ કદી આ સીઝનની નોકરી ના કરાય લે. ચમ કોઈ લેવાનું નહીં યાર મોય. એટલે અભા બધા દાડા હરખા ના હોય બરોબર, કોક દાડો એવો જાય યાર. કોક દાડો છો 3 દાડા થઈ ગયા આપડા જોર કઈ આવી છે તું જ કે એ તો રહેવાનું લ્યા. હું રહેવાનું. મારી વાત ઓપડ, આ નોકરી જેવી તેવી નહીં લ્યા, જીગરવાળી નોકરી છે ભલા આદમી. આપણું નામ કેટલું છે માર્કેટમાં? નોમ તો આપણે મૂળ તો ઝઘડા જ કરવાના ને યાર નોકરીમાં. એ તો રહેવાનું. હમણાં આપણા માટે આપણે ઝઘડા કરતા હોય તો બરોબર વાત છે. શાંતિ રાખ, મગજ કોમ નહીં કરતું. મારી એવી ઈચ્છા નહીં ભાऊ અમે નોકરી કરવાની. ઓના કરતી હોય ને ચોક મોલમાં નોકરી કરી લેવી છે. જીજે 18, 43, 24 અબા ઉબજીની ગાડી. કશું નહીં મારી ગાડી કોઈ નહીં હે રેસ લગાવી રેસ આઈ જા તારી રેસ લગાવી આઈ જા હા થાપો ના માર તારા બાઈક નું કોઈ નહીં આવે આ બંકે 25 ટાયર વાળો ટર્બો ચલાયેલો છે તને કહું હું અને એનું સ્ટીરિંગ કેટલું હાર્ડ આવે તું તો ભમાઈએ નાખી તને કહું હું તારે કોમે નહીં હા આ રમેકડા આખીને તું રમેકડા એ દાવનો જ છે હોય તું જે હોય તને નહીં ઓળખતો જાય ને કરે તારી અને રેસમો આવે ને રેસમો તો તારું કોઈ નહીં આવે તને કહું તારું કોઈ નહીં આવે લે હા પીલાઈ જાય ખોટો પીલાઈ જાય તારું કોઈ નહીં આવે આ રોડ નહીં હારો ઉએ હાથ ને પગ બધું સોલાઈ જાય તને કહું ઉએ જકા તાણી લોબા હાથ કરી બોલી જાતી કશું નહીં આવે તારું ઉએ આજી ઢેખાડામાં આજી ઢેખાડામાં આજી ખબર પડે હે વાતો કરીએ એ બાવળિયો આવ્યો તાણી તો મારી ગાડી છે આ તો મારા આઢુની ગાડી છે હું તો બાવળિયો મોઈ નાખ્યો તને કહું હું આઈ જા અલ્યા પાછા વળી જો તમારી ઉંમર નાની છે અને હું તો મરવા જ ફરી રહ્યો તમને કહું હું મને મારી જિંદગી નહીં વાલી ઉએ મોત કાલ આવતું હોય તો આજ આવે પણ કોઈનાથી બિયાતો નહીં. એ કાકા ટાણી ચમ કરી હતી તું હે કઈના ટોકા પાણા ભલા મોણા ઉભા નહીં રહેતા. આજે પણ હું તમને ઓળખતો નહીં તો શું કરવા ઉભો રહું લે હે વાતો કરો છો જકા ચાવી લઈ રે બાબુ ચાવી લઈ રે. ચાય મિલ લગે એક થાપે દોત પાડી નાખો મુઢાના જેટલા રહ્યા એટલા બધાય. ઓબળો મારી વાત હા ખોટી ગરમી ના કરો બરોબર. ઈછી ચમ તું હારી ગયો છી હા તું રેસ લગાવવા માંગતો તો પણ તું હારી ગયો છી બાવળિયમ તું પેઈ જતો તો પથમ તું પડતો તો હું શું કરું કે તું હારી ગયો છી અને એમો રીસે બાળી તું ચાવી લઈ રી તો પછી હું શું કરું કે અલ્યા કાકા હું રેસની વાત નહીં કરતો, અમે સીઝરો છે ગાડીઓ અને બાઈકો ખેંચવા વાળા. મારી ગાડી બગડી જ નહીં ચીજ ખેંચવા આવો તમે હે ચીજ ખેંચવા આવો ગાડી તું બગડવા ચાવી લાઈ નાટક કર્યા વગર હું અમારા ગામનો માથા ભાજે બંકો છું તને કહું હું એટલે ઓબળો મારી વાત. આ ગાડી ઉપર 4 હપ્તા સડ્યા છે અને આ ગાડી ખેંચીને મેં લઈ જા બેંકમાં હવે. હપ્તા એટલે તો હશે એટલે ગાડીના હપ્તા કાકા એટલે
આ ગાડી ભૂપતજીની છે બરોબર મારો આટું છે મારો ભાઈ છે એ ગમે તે હોય હા આ ગાડી ભૂપતજીના નામે છે આમ ભૂપતજીએ આ ગાડી પર લોન કરી હતી હા અને 4 હપ્તા ભર્યા નહીં હપ્તા 4 હપ્તા બાઉન્સ છે બરોબર બેંકના. હા બેંકના અલ્યા તારી મારો લોસો મારી જોશે તેમાં ગાડી મારા ઘર મિલી જોશે ઓ તારી હા મારું 500 પાટણ હા